મારું નામ ડૉક્ટર સુધીર ભટ્ટ છે. હું ડાયરેક્ટર સ્ટુડન્ટ એક્સપિરિયન્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ફિઝિક્સમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ ધ યુનિવર્સિટી ફોર ઇનોવેશન ગાંધીનગરથી આવું છું. ઓકે સરજી, કયા પ્રકારનું આપનું આ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ છે, કેવા પ્રકારનું કામ કરે છે અને ખાસ તો સ્ટુડન્ટનો અત્યારે હાલ રસ કયા પ્રકારનો આપને ત્યાં જોવા મળી રહ્યો છે? પર્ટિક્યુલર કોઈ પ્રોગ્રામ હેઠળ હોય તો એ પણ આપ મેન્શન કરજો. જી સર, હવે એકચ્યુઅલી 2003ની અંદર તત્કાલીન જે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પછી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે આપણા રાષ્ટ્રપતિ હતા, અને પ્રોફેસર નથુરામપુરી, આ ત્રણેય મહાનુભાવોના વિઝનથી આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. ગવર્મેન્ટે અમને જે લેન્ડ આપેલી છે એના ઉપર અમે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી, અને એ બેઝિકલી એ વિઝન હતું નરેન્દ્ર મોદી સાહેબનું કે ભાઈ ગુજરાતની અંદર રહેલા જે વિદ્યાર્થી મિત્રો છે, ખાસ કરીને બાયોટેકનોલોજી હોય કે એની સાથેના સંલગ્ન અભ્યાસક્રમો હોય, એ બધા અભ્યાસક્રમોની અંદર એ માત્ર ગુજરાતમાં રહે અને બહાર એમને ન જવું પડે, એટલા માટે આપણે આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. 2006ની અંદર સેન્ટર ઓફ એક્સલન્સ ઇન બાયોટેકનોલોજી આપવામાં આવ્યું. એ વખતે ગુજરાતમાં પ્રથમ હતું. અને ત્યારબાદ આપણે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર અલગ અલગ ફેકલ્ટીઝને લઈ, અલગ અલગ રિસર્ચ સાયન્ટિસ્ટ કે જેમ કે પીએચડી એમણે ફોરેનથી કરેલું હોય અથવા તો પોસ્ટ ડોક્ટરેટ કરેલું હોય, અને એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટીને લઈ અને આપણે 2011 સુધી પહોંચ્યા. તો 2011માં આનંદીબેનની સરકાર હતી અને એમણે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2011 અંતર્ગત આપણે પ્રાઇવેટ યુનિવર્સિટી બન્યા. આપણે યુજીસી રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી છીએ, અને આ યુનિવર્સિટીની અંદર આપણે પ્રથમ તો પીએચડી, માસ્ટર ડિગ્રી અને ત્યારબાદ યુજીના અભ્યાસક્રમો શરૂ કર્યા છે, જેની અંદર ખાસ કરીને બાયોટેકનોલોજી, બાયોમેડિકલ સાયન્સ, ફોરેન્સિક સાયન્સ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, ડેટા સાયન્સ, પછી આઈબીએમ સપોર્ટેડ કોર્सेस છે. ત્યારબાદ આપણે બીબીએ, એમબીએ ના અભ્યાસક્રમો પણ અહીંયા કરીએ છીએ. એ ઉપરાંત બીએસસી ફિઝિક્સ, એમએસસી ફિઝિક્સ અને બીએસસી કેમિસ્ટ્રીના અભ્યાસક્રમો પણ આપણે ત્યાં ચાલે છે, જેને ખાસ કરીને આપણે રિસર્ચ ઓરિએન્ટેડ અભ્યાસક્રમો હોય કે જેમાં રિસર્ચનો એંગલ સૌથી વધારે મહત્તમપણે જોવામાં આવતો હોય, અને માત્ર ક્લાસરૂમ ટીચિંગ જ નહીં પરંતુ પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ કેવી રીતે આપણે આગળ વધવું, પ્રોજેક્ટથી બાળકોને કેવી રીતે શીખવવું, એ ઇલેક્ટ્રોનિક્સ હોય કે બાયોટેકનોલોજી હોય, દરેકની અંદર આપણે રિસર્ચની સંલગ્નતાને જોઈ અને ત્યારબાદ એનો ઉપયોગ કરી અને બાળકોની અંદર એક સર્વાંગી વિકાસ કરવો અને એમને સ્ટાર્ટઅપ તરફ લઈ જવા, પછી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ લઈ જવા, અથવા તો એમને કોઈ બીજા જોબ પ્રોસ્પેક્ટ્સ ડેવલપ કરવા. પ્લેસમેન્ટ પણ આપણું 85%ની આસપાસમાં હોય છે. બાકીના જે વિદ્યાર્થી મિત્રો હોય છે એ ફોરેનની યુનિવર્સિટીઝની અંદર માસ્ટર ડિગ્રી કે પીએચડી કરવા માટે જતા હોય છે. અને આ બદલ TV9નો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના ખાસ ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, અને અમને આ ભાગીદાર બનાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ.